ઈરાન યુદ્ધના લીધે વિસ્ફોટોની આગ અત્યારે જોવા મળી રહી છે. બીજી તરફ આ યુદ્ધના લીધે ચૂલાની આગ ઠંડી પડી જાય એવા ડર છે. આ યુદ્ધની સીધી અસર અત્યારે ભારતમાં જોવા મળે છે. લોકોમાં અત્યારે એવો ફફડાટ પેસી ગયો છે કે જાણે કાલે સવારે રાંધણ ગેસ મળશે જ નહીં. ગેસની એજન્સીઓ બહાર તો જાણે મેળો ભરાયો હોય એવી લાંબી લાઈનો લાગી છે. સોશિયલ મીડિયા પર આવા વિડીયો અને તસવીરો જોઈને તો ભલભલાને પરસેવો છૂટી જાય એવી હાલત છે. સાચું કહીએ ને તો આ બધી દોડાદોડી કરવાની કોઈ જ જરૂરત નથી. ગભરાટમાં લોકો ખોટું પેનિક કરવા અને બુકિંગ કરવા લાગ્યા છે. સરકારે ચોખ્ખી વાત કરી છે કે ગભરાવાની જરૂર નથી. દેશમાં ગેસનો જથ્થો ભરપૂર છે. પણ આ કાળાબજારી અને જમાખોરી રોકવા માટે જ સરકારે એક નિર્ણય પણ કરવો પડ્યો. એલપીજી સિલિન્ડર બુકિંગ માટેના સમયગાળાને 21 દિવસથી વધારીને 25 દિવસ કરવામાં આવ્યો. એનો અર્થ એ છે કે હવે ડિલિવરીના 25 દિવસ પછી જ બીજા સિલિન્ડરનું બુકિંગ થઈ શકશે. આ પહેલાં આ સમયગાળો 21 દિવસનો હતો. જેમની પાસે 2 સિલિન્ડર હશે તેઓ 25 દિવસના બદલે 30 દિવસે બુકિંગ કરાવી શકશે. આ નિર્ણય લેવા પાછળનું કારણ પણ છે અને કારણ એ છે કે ડરના માર્યા લોકોએ ગેસનું બુકિંગ 15થી 20% સુધી વધારી દીધું. બાકી એક સામાન્ય પરિવારને તો આખા વર્ષે 7 થી 8 સિલિન્ડર જ જોઈએ. 1.5 મહિને માંડ 1 સિલિન્ડર ખાલી થાય. એટલે આ જે નવા નિયમો આવ્યા છે ને એ તમારી ભલાઈ માટે છે. બધી કંપનીઓને પણ આદેશ આપવામાં આવ્યો છે કે ગેસ બનાવવાનું કામ રાત દિવસ ચાલુ રાખો, જેથી કોઈના ઘરે ગેસ બંધ ન થાય.